નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થયું, જે 12 ઓગસ્ટ સુધી ચાલશે। ત્યારે ચોમાસા સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ સભાને સંબોધિત કરી હતી। પીએમ મોદીએ મીડિયા સમક્ષ વાતચીત કરતા વિપક્ષ પર પ્રહારો કર્યા હતા। સંસદના પહેલા સત્રમાં વડાપ્રધાનનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમજ નકારાત્મક રાજનીતિએ દેશની સંસદનો મહત્વનો સમય વેડફ્યો। ભારત અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકાસ પામી રહ્યું છે, ત્યારે આ વાત ભારતના નાગરિકો માટે ગર્વની છે। ભારત છેલ્લા 3 વર્ષમાં 8% વૃદ્ધિ સાથે સતત વિકાસ કરી રહ્યું છે। ये बजट अमृतकाल का एक महत्वपूर्ण बजट है। हमें 5 साल का जो अवसर मिला है, आज का बजट हमारे उन 5 साल के कार्य की दिशा भी तय करेगा और ये बजट 2047 जब आजादी के 100 साल होंगे, तब विकसित भारत का जो हमारा सपना है, उस सपने को पूरा करने की मजबूत नींव वाला, मुझे आज बहुत दुख के साथ कहना है कि 2014 के बाद कोई सांसद 5 साल के लिए आए, कुछ सांसदों को 10 साल के लिए मौका मिला, लेकिन बहुत से सांसद ऐसे थे जिनको अपने क्षेत्र की बात करने का अवसर नहीं मिला, अपने विचारों से संसद को समृद्ध करने का अवसर नहीं मिला, क्योंकि कुछ दलों की नकारात्मक राजनीति ने देश के संसद के महत्वपूर्ण समय को एक प्रकार से अपनी राजनीतिक विफलताओं को ढांकने के लिए दुरुपयोग किया। નાણામંત્રી નિર્મલા સીતારમણે 22 જુલાઈએ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો। નાણાકીય વર્ષ 2025માં જીડીપી વૃદ્ધિ 6.5% થી 7% રહેવાની અપેક્ષા છે। 23મી જુલાઈએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે। આ સર્વેમાં સિલિન્ડર સસ્તું થવાને કારણે બળતણનો ફુગાવો ઘટ્યો છે। દર વર્ષે 78.5 લાખ નોકરીઓની જરૂર છે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વે 2023-24 રજૂ કર્યો છે। આજથી શરૂ થયેલું સંસદ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે। આમાં કુલ 19 બેઠકો યોજાવાની છે। આ સમયગાળા દરમિયાન સરકાર 6 બિલ રજૂ કરે તેવી આશા છે। નાણામંત્રીએ કહ્યું છે કે વ્યવસાય કરવામાં સરળતા લાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે। જવાબમાં લગભગ 11 પગલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સેન્ટ્રલ પ્રોસેસિંગ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે। આજથી સંસદમાં ચોમાસું સત્ર શરૂ થયું છે, ત્યારે બજેટની શરૂઆતમાં જ નીટ પરીક્ષા મુદ્દે સંસદમાં હોબાળો મચ્યો છે, જેમાં નીટ પર રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે સવાલો ઉઠાવ્યા હતા। ત્યારે પ્રશ્નકાળ દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ પર વિપક્ષી સાંસદોને વળતો જવાબ આપ્યો હતો। ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે જૂઠ માત્ર બૂમો પાડવાથી સત્ય બની જતું નથી। વિપક્ષના નેતા કહે છે કે દેશની પરીક્ષા પદ્ધતિ બકવાસ છે, તે હકીકત અત્યંત નિંદનીય છે। જો કે તે દરમિયાન તેના જવાબને લઈને સંસદમાં વધુ હોબાળો મચ્યો હતો। તો સંસદમાં આજરોજ નીટ પરીક્ષાને લઈને હોબાળો મચ્યો હતો। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાંસદોને વળતો જવાબ આપ્યો છે। નીટ પરીક્ષા પેપર લીક મામલે ભારે હોબાળો મચ્યો હતો। વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરતા સવાલો ઉઠાવ્યા હતા। તો રાહુલ ગાંધીએ સંસદમાં નીટ મામલે સવાલો ઉઠાવ્યા હતા, જેનો વળતો જવાબ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો છે। તો રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમે નીટ મુદ્દાને ઠીક કરવા માટે શું કરી રહ્યા છો। સંસદમાં આજરોજ આજ મુદ્દે ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અહીં સાંસદોને જવાબ આપ્યો હતો। તો શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે જૂઠ માત્ર બૂમો પાડવાથી સત્ય બની જતું નથી।
मंत्री जी को रिस्पांस देना चाहिए। मंत्री जी ने सुप्रीम कोर्ट की बात करी, प्रधानमंत्री की बात करी, मगर मंत्री जी को शायद ये बातें समझ नहीं आ रही हैं और वो ये नहीं बता पा रहे हैं कि वो इसके बारे में क्या कर रहे हैं। सर इसके अलावा प्रधानमंत्री सवाल का जवाब नहीं दिया। लेकर के आप पहले भी बोलते रहे हैं। नहीं, अभी मेरा भैया अभी मेरा नीट पे फोकस है। नीट क्योंकि ये बहुत जरूरी मुद्दा है युवाओं के लिए और काफी मुश्किल हो रही है। हमने कहा था कि इस पे डिस्कशन होना चाहिए और सरकार इंटरेस्टेड नहीं है, मगर हम इस मुद्दे को उठाते रहेंगे और सरकार पे दबाव डालेंगे। નીટ પેપર લીકમાં સુપ્રીમ કોર્ટમાં 40થી વધુ અરજી ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચ સામે શરૂ થઈ છે। આ દરમિયાન એનટીએ માન્યું છે કે 3300થી વધારે વિદ્યાર્થીઓએ ખોટા પેપર આપ્યા હતા। તેમણે એસબીઆઈની જગ્યાએ કેનરા બેંકનું પેપર આપ્યું હતું। આ જેરી એક્ઝામ પર નિર્ણય આવી શકે તેમ છે। સીજીઆઈએ કહ્યું છે કે અમારી પાસે અત્યાર સુધી એ જણાવવા માટે કોઈ સાબિત નથી થયું કે પેપર લીક કેટલું વ્યાપક હતું અને આખા દેશમાં ફેલાયું હતું। આરોપીઓના નિવેદનો અલગ અલગ છે। યોગી સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે। કાવડ યાત્રાને લઈને યોગી સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો કે કાવડ યાત્રાના રોડ પર આવતા દુકાનદારોએ પોતાના દુકાનની બહાર નામ લખવું ફરજિયાત રહેશે, જેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। આ મામલે આખરે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને જેમાં સુપ્રીમ કોર્ટે યોગી સરકારના ફરમાન પર રોક લગાવી છે। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ દુકાનદારે દુકાન કે લારી ગલ્લા પર નેમ પ્લેટ લગાવવાની જરૂર નથી। તેઓએ ભોજનની ઓળખ બતાવવી જરૂરી છે। આ સાથે જ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારને પણ નોટિસ ફટકારવામાં આવી છે। આગામી સુનાવણી હવે 26મી જુલાઈના રોજ થશે। નીતિશ કુમારને મોટો ઝટકો લાગ્યો છે। બિહાર રાજ્યને વિશેષ દરજ્જાની માંગ પર કેન્દ્ર સરકાર તરફથી નીતિશ કુમારને મોટો ઝટકો લાગ્યો છે। કેન્દ્રે સ્પષ્ટ કર્યું છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળી શકે નહીં। જેડીયુ સાંસદ રામપ્રીત મંડલના સવાલ પર કેન્દ્રે સોમવારે સંસદમાં જવાબ આપ્યો છે। કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ તેમના જવાબમાં કહ્યું છે કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ દ્વારા વિશેષ રાજ્યના દરજ્જા માટે કેટલાક મહત્વપૂર્ણ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે। આ હેઠળ પર્વતો, દુર્ગમ વિસ્તારો, ઓછી વસ્તી, આદિવાસી વિસ્તાર, આંતરરાષ્ટ્રીય સરહદ, માથાદીઠ આવક અને ઓછી આવકના આધારે જ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય છે। તેના આધારે કેન્દ્રે ફરી એકવાર બિહાર સરકારની આ માંગને ફગાવી દીધી છે। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજ્યના રાજકારણમાં નવા ચૂંટણી થવાના એંધાણની ચર્ચાઓએ જોર પકડ્યું છે। એક તરફ નાયબ મુખ્યમંત્રી અજીત પવારે એકલા હાથે ચૂંટણી લડવાના નિવેદનો આપ્યા છે, તો બીજી તરફ મળતી માહિતી અનુસાર શરદ પવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી। ત્યારે આ દરમિયાન અજીત પવારે મુખ્યમંત્રી સાથે મરાઠા અને ઓબીસી અનામત અને દૂધ ઉત્પાદક ખેડૂતોને મળતી દૂધની કિંમતો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાના દાવા છે। જો કે બંને વચ્ચે કોઈ રાજકારણના મુદ્દે ચર્ચા થઈ હોવાની માહિતી હજુ સામે નથી આવી, પરંતુ રાજકીય કોરિડોરમાં આ મુલાકાતને લઈને ફરી નવી ચર્ચા છંછેડાઈ છે। તો આજે એકનાથ શિંદે સાથે શરદ પવારે મુલાકાત કરી હતી। આ મુલાકાતમાં વિવિધ ચર્ચાઓ થઈ હોવાનું પણ દાવા સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણ સામે આવી રહ્યા છે, તો વિધાનસભા ચૂંટણી પહેલા જ નવા જૂની થઈ શકે તેમ છે। નાયબ મુખ્યમંત્રી એકલા હાથે ચૂંટણી લડવાના નિવેદનો આપી રહ્યા છે, તો નિવેદનો વચ્ચે મુખ્યમંત્રી સાથે મુલાકાતનો પણ વિષય ચર્ચામાં બન્યો છે।
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના નેતાઓ સતત ચર્ચાઓમાં રહે છે. ભારતીય જનતા પાર્ટીને ઓછી બેઠકો મળતા જ ભાજપમાં અંદરોઅંદર વિપક્ષ રચાયો હોય તેવું લાગી રહ્યું છે. સહયોગી પાર્ટી તો તેમના ઉપર પ્રહાર કરી જ રહી હતી. હવે પાર્ટીના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. પત્રો લખી એકબીજાને ઉતારી પડવાની રાજનીતિ કરી રહ્યા છે. પણ આ બધા વચ્ચે એક સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ બાદ પણ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિચલિત થયા વિના સતત સરકારના કામકાજમાં વ્યસ્ત છે. હેરાન કરનારી બાબત એ છે કે ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો દ્વારા સતત સરકારની આલોચના કરીને અનુશાસનહીનતા કર્યા છતાં પણ સંગઠનની સખ્તી નજર નથી આવી રહી. એકલા હાથે યોગી આદિત્યનાથ મોટા નિર્ણયો લઈ રહ્યા છે. તેના પાછળ કોઈ મોટી વ્યૂહરચના હોવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા હોવાનું લોકોનું કહેવું છે. એનડીએમાં અત્યારે ઘણા પક્ષો જોડાયેલા છે અને ભાજપની બહુમતી પણ નથી. જેમાંના એક મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે નિવેદન આપ્યું હતું અને તે નિવેદન જાણે મહારાષ્ટ્રમાં એનડીએની ટેન્શન વધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેઓએ કહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડવા માટે કોઈ પણ પક્ષ સ્વતંત્ર છે. તેના ઉપર કોઈ રોકટોક ન થઈ શકે અને તેઓ જાણે એકલા હાથે ચૂંટણી લડવા પણ માંગતા હોય તેવા એધાણ પણ વર્તાઈ રહ્યા છે. અજીત પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમની પાર્ટીમાંથી અનેક નેતાઓ તેમનો સાથ છોડી શરદ પવાર જૂથમાં જતા રહ્યા છે. આ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે અને અજીત પવારે જાણે એનડીએની ઉપાધિને વધારી દીધી હોય તેમ લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના પુણેમાં પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અહીં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ખેડૂતને ધમકી આપવાના કેસમાં તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે. પૂજા ખેડકરની માતા દ્વારા ખેડૂતોને ધમકાવવા માટે ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ અને 3 ગોળીઓ પણ જપ્ત કરાઈ હતી. મનોરમા ખેડકરને ફરાર થયા બાદ રાયગઢ જિલ્લાના મહાડની એક હોટલમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ સિનિયર આઈએએસ અધિકારી સ્મિતા સભરવાલે એક નવો વિવાદ ઉભો કર્યો છે. ડિસેબિલિટી કોટા હેઠળ પસંદ કરાયેલી વિવાદાસ્પદ પ્રોબેશનરી આઈએએસ ઓફિસર પૂજા ખેડકરના વિવાદ વચ્ચે નવો વિવાદ ઉભો થયો છે. તેલંગાણા નાણાપંચના સભ્ય સચિવ સ્મિતા સભરવાલે જણાવ્યું હતું કે અમને વિકલાંગો માટે સંપૂર્ણ સન્માન છે, પરંતુ શું કોઈ પણ એરલાઇન્સ વિકલાંગ પાયલટને હાયર કરે છે અથવા તમે વિકલાંગ સર્જન પર વિશ્વાસ કરશો? લોકોની ફરિયાદો સીધી સાંભળવી, જેના માટે ફિઝિકલ ફિટનેસની જરૂર પડે છે. આઈએએસમાં વિકલાંગ કોટાની કેમ જરૂર છે તેવો સવાલ તેમણે પૂછ્યો હતો. મુંબઈ અને તેના ઉપનગરીય વિસ્તારોમાં વરસાદના કારણે ઘણા વિસ્તારો, રસ્તાઓ તથા પાણીમાં ડૂબી ગયા હતા. ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી. લોકલ ટ્રેનના ટ્રાફિકને સીધી અસર થઈ છે. તો વરસાદના લીધે મુંબઈ એરપોર્ટ પર કુલ 36 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરી 2 વાર ટૂંકા ગાળા માટે અટકાવવામાં આવી હતી. પનવેલ અને કુલ્લા સ્ટેશનો નજીક પાણી ભરાવાને કારણે હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ 15 થી 20 મિનિટ મોડી પડી હતી, જ્યારે પશ્ચિમ રેલવે વિભાગ પર સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહી હતી. દિલ્હી એનસીઆર થી લઈને યુપી બિહાર સુધી આજે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તે જ સમયે પંજાબ હરિયાણામાં પણ હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આજે દિલ્હી એનસીઆરમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી એનસીઆર સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે જ તેલંગાણા, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત દેશના અન્ય ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો વરસાદને જોતા લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. આ સાથે જ હિમાચલ પ્રદેશ માટે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલમાં આજથી 23 જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. દિલ્હીના રાષ્ટ્રીય રાજધાનીના ભાગોમાં વરસાદ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો. ત્યારે નિઝામુદ્દીનમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહારને સીધી અસર થઈ છે. વરસાદના કારણે દિલ્હીના તાપમાનમાં પણ ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. આજથી જ શરૂ થઈ રહેલી બ્રજમંડળ જલાભિષેક યાત્રા પહેલા જ નૂહમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હરિયાણા સરકાર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો હતો, જેમાં મોબાઈલને ઇન્ટરનેટ અને બલ્ક SMS સેવાઓ 22 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. આજે કડક સુરક્ષા વચ્ચે બ્રજમંડળની જલાભિષેક યાત્રાનું પ્રસ્થાન થયું. ગયા વર્ષે આ યાત્રા દરમિયાન હિંસાની ઘટનાઓ બનતા જ સરકાર દ્વારા સુરક્ષા વધારાઈ દેવાઈ હતી. ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રા માર્ગ ઉપર ખાણીપીણીના સામાનનો વ્યવસાય કરનાર હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, રેહડી ઠેલીવાળાને સાઇનબોર્ડ લગાવીને માલિકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવાનો આદેશ આપ્યો હતો. ત્યારે છત્રપુર જિલ્લા સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની જેમ બાગેશ્વર ધામમાં પણ લાગેલી દુકાનો પર નેમ પ્લેટ લગાવવાનું કહ્યું હતું. દુકાનદારોને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો 10 દિવસમાં નામ નહીં લગાવે તો ધ્યાન સમિતિ તરફથી કાયદાને સાથે લઈ અને કાનૂની કાર્યવાહી કરાશે. મુઝફ્ફરનગરમાં કાવડ તૂટી પડતા જ કાવડિયાઓએ હોબાળો મચાવ્યો હતો. હોટલમાં ઘૂસીને ચાલકને માર મારી હોટલમાં તોડફોડ કરી હતી. પોલીસ કર્મચારીઓને ધક્કો મારીને તેના ઉપર ખુરશી ફેંકવામાં આવી હતી. તો કાવડિયાઓમાં એટલો ગુસ્સો હતો કે તેઓએ પોલીસ કર્મીઓની સામે પણ ચાલકનો પીછો કર્યો અને તેને માર માર્યો હતો. આ સમગ્ર મામલો રવિવારે મોડી રાત્રે દિલ્હી દહેરાદૂન નેશનલ હાઈવે પર બન્યો હતો. આજથી હિન્દુઓનો પવિત્ર મહિનો શરૂ થયો છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ છે, ત્યારે વહેલી સવારથી જ ભાવિ ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર હોવાથી મંદિરમાં શ્રાવણ મહિનાને પૂજા કરવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર મંદિરોમાં ભોલેનાથને જળાભિષેક કરીને ધન્યતા અનુભવ્યું હતું. કાશી વિશ્વનાથ, મહાકાલેશ્વર, બાબુલનાથ મંદિર, નાગેશ્વર મંદિર તેમજ તમામ મંદિરોમાં મહાપૂજા કરાઈ હતી. મંદિરોમાં ભક્તોએ પૂજા કરવા માટે તેમની લાંબી કતારો પણ જોવા મળી હતી. અમરનાથ યાત્રા 2024 અગાઉના રેકોર્ડ તોડી પાડવાના ટ્રેક પર છે, કારણ કે યાત્રા કરવા માટે યાત્રીઓનું આગમન દરરોજ વધી રહ્યું છે. 52 દિવસની યાત્રામાં 31 દિવસ બાકી છે અને ત્યારે લગભગ 4 લાખ શ્રદ્ધાળુઓ અમરનાથ મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે. યાત્રાઓનો આ નોંધપાત્ર પ્રવાહ અમરનાથ યાત્રાના કાયમી આધ્યાત્મિક મહત્વને રેખાંકિત કરે છે. તે જ સમયે યાત્રીઓનો ધસારો સ્થાનિક વ્યવસાયો અને પ્રવાસન સંબંધિત ક્ષેત્રોને પણ પુનર્જીવિત કરી રહ્યો છે. હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ અને પરિવહન સેવાઓમાં પણ વધારો થયો છે, જે આ પ્રદેશમાં ખૂબ જ જરૂરી આર્થિક ઉત્થાન લાવે છે.
જમ્મુ કાશ્મીરમાં એક પછી એક આતંકી હુમલા થઈ રહ્યા છે ત્યારે ફરી જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના ગુંધા વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો। આ ગોળીબાર સવારે 4 વાગ્યે થયો હતો। આતંકવાદીઓના હુમલા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે અને એક નાગરિક ઘાયલ થયો છે। આતંકવાદીઓએ પહેલગામની સીમમાં એક ગ્રામ સંરક્ષણ જૂથના સભ્ય અને ભૂતપૂર્વ સૈનિકના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ કર્મચારીઓની હાજરીને કારણે તેઓને તે વિસ્તાર છોડીને ભાગી જવાની ફરજ પડી હતી અને ત્યારબાદમાં તેઓએ આર્મી કેમ્પને નિશાન બનાવ્યું હતું। લખનૌ દિલ્હી હાઈવે પર બે બસ વચ્ચેની અથડામણમાં રોડવેઝ બસના ડ્રાઈવર સહિત 3 લોકોના મોત થયા હતા, જ્યારે 49 મુસાફરો ઘાયલ થયા હતા। શ્રાવણ માસનો સોમવાર હોવાથી હાઈવે પરનું વાહન વ્યવહાર વન વે કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ભૈરવ બાબા મંદિર પાસે બે બસો સામસામે અથડાઈ હતી। એમ્બ્યુલન્સો દ્વારા બંને બસમાંથી ઇજાગ્રસ્તોને શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 18 મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાયા હતા। 13 મુસાફરોને મિલ્ક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, તો પ્રાથમિક સારવાર બાદ અન્ય મુસાફરો રવાના થયા હતા। દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ઇલેક્ટ્રિક ક્લસ્ટર બસ શિવાજી પાર્ક મેટ્રો સ્ટેશન પાસે કાબુ બહાર નીકળી ગઈ હતી અને મેટ્રોના થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને બસના ડ્રાઈવર અને કંડક્ટર સહિત 23 લોકો ઇજાગ્રસ્ત થયા છે, તો ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 10 ઇજાગ્રસ્તોને આચાર્ય ભિક્ષુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અહીં પંજાબી બાગ પોલીસે એફઆઈઆર નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। દેશભરમાં રોગચાળો ચિંતાનો વિષય બન્યો છે। ગુજરાતમાં ચાંદીપુરા, કેરળમાં નિપા વાયરસ અને મહારાષ્ટ્રમાં ઝિંકા વાયરસે કેર મચાવ્યો છે। આ 3 અલગ અલગ વાયરસે આ રાજ્યોની સરકારને એક્શન મોડમાં લાવી દીધી છે, તો વાયરસના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે 27 લોકોના મૃત્યુ થયા છે। કેરળમાં નિપાહ વાયરસના કારણે 14 વર્ષના છોકરાનું મૃત્યુ થયું છે, તો મહારાષ્ટ્રમાં ઝિંકા વાયરસના 28 કેસ મળી આવ્યા છે। દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વાયરસનો કેર જોવા મળી રહ્યો છે, ત્યારે વધતા કેસોએ આ રાજ્યોનો ખતરો વધારી દીધો છે। બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને વિદ્યાર્થીઓને પરિણામે સહી સલામત વતન પરત આવી ગયા છે, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓને ઘરે પરત લાવવા માટે સંકલન સમિતિને સૂચના આપી હતી। બાંગ્લાદેશમાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ વિદ્યાર્થીઓ પોતાના પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી। મુખ્યમંત્રીની સૂચનાને પગલે NRG ફાઉન્ડેશને બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વિગત મેળવવા માટે હેલ્પલાઇન નંબર પર જાહેર કર્યો છે। વિદ્યાર્થીઓની વિગતો મેળવવા માટે હેલ્પલાઇન નંબર 9978430075 જાહેર કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ છે। બાંગ્લાદેશમાં 14 વિદ્યાર્થીઓ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફસાયા હતા। ગુજરાતના વિદ્યાર્થીઓની મદદ માટે ખાસ સંકલન સમિતિ બનાવવામાં આવી હતી। રાજ્ય સરકારે તેમને વતન પાછા લાવવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા, તો વિદ્યાર્થીઓની મદદ માટે ખાસ હેલ્પલાઇન નંબર પર જાહેર કર્યો હતો।
વિદેશ મંત્રાલય સાથે સંકલન સમિતિ યોજીને તેમને વતન વાપસી માટે ખાસ રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા હતા. હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો. તો બાંગ્લાદેશમાં જે પ્રકારની હિંસા થઈ રહી છે, જે ઘટનાઓ સામે આવી રહી છે, તે વચ્ચે ગુજરાતના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા. તો બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ઘર વાપસી થઈ ચૂકી છે. રાજ્ય સરકારના અથાગ પ્રયત્ને આ વિદ્યાર્થીઓ પોતાની સલામતી સાથે ગુજરાતમાં પરત ફરી ગયા છે. તો વિદ્યાર્થીઓની મદદ માટે ખાસ સંકલન સમિતિ બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓની વતન વાપસી માટે ભૂપેન્દ્ર પટેલે ખાસ આદેશ આપ્યા હતા. વિદેશ મંત્રાલય સાથે કાર્યવાહી હાથ ધરતા વિદ્યાર્થીઓએ પરત વતન વાપસી કરી છે. વિદ્યાર્થીઓની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. બાંગ્લાદેશમાં હાલ 1971ના યુદ્ધમાં શહીદ થયેલા પરિવારને અનામત આપવાના હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. એના જ કારણે અનામત આપવાના હાઈકોર્ટના આદેશ બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 133 લોકોના મોત થયા છે. જોકે હવે આ હિંસાની અસર ભારત અને બાંગ્લાદેશના વેપાર પર પણ પડી રહી છે, જેમાં બંને દેશો વચ્ચે માલ સામાન લઈને આવતા થતા ટ્રક પોર્ટ પર ફસાયા હતા. ત્યારે મામલે તમામ ટ્રક સુરક્ષિત હોવાનો દાવો અધિકારીઓએ કર્યો છે. હવે આ વચ્ચે મમતાએ એક રેલીમાં કહ્યું છે કે વર્તમાન હિંસાની સ્થિતિમાં જે પણ પીડિત લોકો હશે તેને બંગાળમાં શરણ આપવામાં આવશે. હવે આ નિર્ણયને કેન્દ્ર સરકારે વખોડી કાઢ્યો હોય તેવી માહિતી હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. હિંસાની આગમાં 133 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સીધી અસર ભારતના વેપાર પર પડી રહી છે. અહીં પોર્ટ પર માલ સામાન લાવતા ટ્રકો ત્યાં ફસાયા હતા. શરણાર્થીઓને આશ્રય આપવાનો મમતાનો નિર્ણય પણ સામે આવી રહ્યો છે. પાડોશી દેશ ભૂતાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર બંને મહાનુભાવોનું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ રાજા સાથેનું પ્રતિનિધિ મંડળ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે પહોંચ્યું હતું, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળી હતી. ભૂતાનના બંને વડા વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા. તો ગુજરાતની ઓળખ સમા ગરબાની પ્રસ્તુતિ સાથે મહાનુભાવોને આવકાર આપવામાં આવ્યો હતો. તમામ મહેમાનોને વોલ ઓફ યુનિટીની માહિતી પણ આપવામાં આવી હતી. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.